નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર જોઈશું આપણે ધોરણ 7 ગણિત પ્રકરણ નંબર 2 અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાનું સ્વાધ્યાય 2.1 જેમાં ગયા વિડીયોની અંદર આપણે જોયા દાખલા નંબર 1 થી 3. હવે આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું દાખલા નંબર 4 થી 8. તો ચાલો કરીએ શરૂઆત. જોઈએ દાખલા નંબર 4, છાयांकित કરો. હવે અહીં તમને આ ત્રણ આકૃતિ આપેલી છે. હવે એમાં આપણે 1, 2 અને 3 એ રીતે જે રીતે આપણે છાयांकित કરવાનું કીધું છે ભાગ મુજબ છાयांकित કરવાનું છે. ચિત્ર A ની અંદર 1/2 ભાગના વર્તુળમાં છાयांकित કરવાનું છે. ચિત્ર 2 ની અંદર 2/3 ભાગના ત્રિકોણમાં છાयांकित કરવાનું છે અને ચિત્ર C ની અંદર 3/5 ભાગના ચોરસમાં છાयांकित કરવાનું છે. હવે છાयांकित કઈ રીતે કરી? તો સાવ સિમ્પલ વસ્તુ છે. A ની અંદર શું કીધું છે? 1/2 ભાગ. તો આપણે અહીં 1/2 લખી દઈએ. એનો ગુણાકાર કરવાનો. કોની જોડે કરવાનો? તો સિમ્પલ. અહીં આપણે કેટલા વર્તુળ આપ્યા છે? 1, 2, 3, 4. આમ 4, 1, 2 ને 3 એટલે ટોટલ 4 તેરી 12 વર્તુળ આપ્યા છે. તો આ 1/2 ભાગનો ગુણાકાર આપણે 12 વડે કરવાનો. 12 એટલે શું થશે? તો કે 6 દુ 12 એટલે ઉપર નીચે 2 કેન્સલ થઈ ગયા. ઓકે, 2 કેન્સલ થઈ ગયા. હવે વધે શું છે? શું વધે છે અહીંયા? તો કે 6 વધે છે. કેટલા? 6. ઓકે, તો હવે આપણે કુલ કેટલા વર્તુળ છે? 12. 12 માંથી 6 વર્તુળમાં કલર કરી દેવાનો છે. 1, 2, 3, 4, 5 અને આ 6. હવે અડધા તો આપણે ડાયરેક્ટ ખબર પડી જાય કે કુલ 12 વર્તુળ છે. અડધા ભાગના વર્તુળમાં કરવું છે તો 12 ના અડધા કેટલા થઈ જાય? 6 થઈ જાય. આ તો સિમ્પલ છે, પરંતુ 3/4 કે 2/3 કે 3/5 આવા ભાગ આપ્યા હોય તેમાં તમે આ રીતનો ઉપયોગ કરી શકો છો. બીજું જોઈએ આપણે 2/3 ભાગના. ઓકે, તો 2/3 લખીએ. એનો ગુણાકાર કુલ કેટલા ભાગ છે? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. તો એનો ગુણાકાર આપણે 9 વડે કરી દઈએ. હવે 9 એટલે થશે 3 તેરી 9 એટલે 3 3 ઉપર નીચે કેન્સલ થઈ ગયા. વધ્યા શું? તો કે 2 ગુણ્યા 3. 2 ગુણ્યા 3 કેટલા થશે? 6. એટલે કે 2/3 ભાગના ત્રિકોણ એટલે કે 6 ત્રિકોણ થશે. તો 6 ત્રિકોણની અંદર આપણે કલર કરી દઈએ. 1, 2, 3, 4, 5 અને 6 એટલે કુલ 6 ભાગની અંદર આપણે અહીં કલર કરી દીધું, મીન્સ કે છાयांकित કરી દીધું. હવે એના પછી જોઈએ ત્રીજા નંબરમાં C માં 3/5 ભાગના ચોરસમાં છાयांकित કરો. 3/5 કીધું છે તો 3/5 લખી દો. એના ગુણ્યા કેટલા છે ટોટલ ચોરસ? 1, 2, 3, 1, 2, 3, 4 અને 5 એટલે 5 તેરી કુલ 15 ચોરસ છે એની અંદર. તો 15 ચોરસની અંદર આપણે કરવાનું, મતલબ કે 15 ચોરસના આપણે 3/5 ભાગના ચોરસ શોધવાના છે. હવે 15 એટલે શું થઈ જશે અહીંયા? તો કે 3 50 15, 5 5 તો કેન્સલ થઈ ગયા. વધ્યા શું? 3 અને 3. તો 3 તેરી કેટલા થશે? 9. તો 9 ચોરસની અંદર આપણે કલર કરી દેવાનો છે. 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9. તો આ થયો આપણો દાખલા નંબર 4. હવે જોઈએ આપણે દાખલા નંબર 5. શોધવાનું છે એની અંદર. અહીં શું કીધું છે કે 1 24, 2 46 બંનેના આપણે 1/2 ભાગ કરવાના છે. તો પહેલા આપણે 24 ના 1/2 ભાગ કરીએ. તો જ્યાં તમને ના જોવા મળે છે એની જગ્યાએ આપણે શું મૂકી દઈશું? ગુણાકાર. 24 ગુણ્યા 1/2. હવે જોવાનું છે કે 24 અને 1 અંશમાં છે અને 2 છેદમાં છે. તો છેદ ઉડતા હોય તો ઉડાડી દઈએ. 24 એટલે થશે 12 દુ 24 એટલે કે અંશ અને છેદમાં બે સરખા કેન્સલ આઉટ થઈ જશે. વધ્યા કેટલા? તો કે 12 એકુ 12. હવે જેમ 24 ના 1/2 કરે એમ હવે આપણે 46 ના પણ 1/2 ભાગ કરવાના છે. તો નાની જગ્યા ખાલી આપણે ગુણાકાર મૂકી દઈએ. 46 ગુણ્યા 1/2. 46 એટલે કેટલા દુ 46? તો કે 23 દુ 46 એટલે ઉપર નીચે બે કેન્સલ થઈ ગયા. વધ્યા કેટલા? 23. હવે 46 2 ના ઘડિયામાં ક્યાં આવે છે ખબર ન પડે તો તમે 46 નો 2 વડે ભાગાકાર કરી શકો છો. 46 ભાગ્યા 2. 2 દુ 4. 4 માં 4 જાય તો શૂન્ય, ઉપરથી ઉતર્યો 6. 2 તેરી 6. મળી ગયો ને? 23 દુ 46. તો આ રીતે. હવે જોઈએ બી. બી માં શું કીધું છે? 18 અને 27 દરેકના 2/3. તો પહેલા આપણે 18 ના 2/3 ફાઇન્ડ કરીએ. 18 ગુણ્યા 2/3. 18 એટલે શું થશે? તો કે 6 તેરી 18.
3 3 તો કેન્સલ આઉટ થયા. વધ્યું શું અંશમાં? તો કે 6 અને 2 એટલે 6 દુ 12 થયા. હવે 27 ના 2 તૃતીયાંશ કરીએ એટલે 27 ગુણ્યા 2 તૃતીયાંશ 27 એટલે શું થશે? 9 તેરી 27 3 3 કેન્સલ આઉટ. વધ્યું શું? તો કે 9 દુ 18. હવે જોઈએ સી. 16 અને 36 દરેકના 3/4. 16 ગુણ્યા 3/4. પેલા 16 ના 3/4 શોધી લઈએ, પછી 36 ના 3/4 શોધશું. 16 ગુણ્યા 3/4. હવે જુઓ કે 4 ના ઘડિયામાં 16 ક્યાંય આવે છે? તો કે હા, 4 ચોક 16. અંશ અને છેદમાં 4 4 સરખા કેન્સલ આઉટ થયા. વધ્યું શું? તો કે 4 ગુણ્યા 3 એટલે 4 તેરી 12. સિમ્પલ જ છે એકદમ. હવે 36 ના 3/4 શોધીએ એટલે 36 ગુણ્યા 3/4. હવે જુઓ કે 4 ના ઘડિયામાં 36 ક્યાં આવે છે? તો કે 36 એટલે 4 9 36 એટલે 4 4 તો અહીં પણ કેન્સલ થઈ ગયા. વધ્યું શું હવે? તો કે 9 ગુણ્યા 3 એટલે 9 તેરી 27. હવે જોઈએ ડી. 20 અને 35 દરેકના 4 પંચમાંશ ભાગ. તો પેલા 20 ના 4 પંચમાંશ શોધીએ એટલે 20 ગુણ્યા 4 પંચમાંશ. હવે જોઈએ કે 5 ના ઘડિયામાં 20 આવે છે? તો કે હા, 5 ચોક 20. તો 20 ને કેન્સલ આઉટ કરીને લખી શકીએ 4 પચા 20 અથવા 5 ચોક 20. અંશ અને છેદમાં 5 5 સરખા દેખાય છે, એ થઈ ગયા કેન્સલ આઉટ. વધે છે શું? તો કે 4 ગુણ્યા 4 એટલે 4 ચોક 16. હવે જોઈએ 35 ના 4 પંચમાંશ ભાગ. એટલે 35 ગુણ્યા 4 પંચમાંશ. એટલે જો કે 5 ના ઘડિયામાં 35 આવે? તો કે હા આવે ને, 5 સત્તા 35. 5 5 કેન્સલ આઉટ થઈ ગયા. વધ્યું શું? તો કે 7 ચોક 28. હવે એના પછી જોઈએ દાખલા નંબર 6. ગુણાકાર કરી મિશ્ર અપૂર્ણાંકમાં દર્શાવો. તો પહેલી સંખ્યા છે 3 ગુણ્યા 5 પૂર્ણાંક 1 પંચમાંશ. એટલે 5 પૂર્ણાંક 1 પંચમાંશ છે ને પેલા સાદા અપૂર્ણાંકમાં ફેરવવું પડશે, એટલે 3 ગુણ્યા m ના m. અને મિશ્ર અપૂર્ણાંકમાંથી સાદા અપૂર્ણાંકમાં ફેરવીએ તો પચું પચું 25. 25 માં 1 ઉમેરીએ તો આ રીતે થાય ને, 5 પૂર્ણાંક 1 પંચમાંશ. પચું પચું 25. 25 માં 1 ઉમેરીએ તો 26 એટલે 26 અને છેદમાં 5 ના 5 એટલે 3 ગુણ્યા 26 ના છેદમાં 5 થયા. હવે કરીએ 26 તેરી 78 અને 78 ના છેદમાં 5. ચલો ગુણાકાર તો થઈ ગયો. હવે એને ફેરવવાનું છે પાછું મિશ્ર અપૂર્ણાંકમાં. ચલો મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવવું હોય તો શું થશે? 78 ભાગ્યા 5. 5 એકુ 5. 7 માંથી 5 જાય તો 2. ઉપરથી ઉતર્યા 8. પચું પચું 25. હવે 8 માંથી 5 જાય તો 3 ને 2 માંથી 2 જાય તો 0. ચલો આ 5 જે અહીં છેદમાં હતા એ અહીં પણ છેદમાં જ રહેશે. 3 નીચે છે જશે ઉપર, 15 ઉપર છે આવી જશે સાઈડમાં. ચલો કરીએ કે આપણે આના બરાબર જે આ મિશ્ર અપૂર્ણાંક આપણે ફેરવ્યું 15 પૂર્ણાંક 3 પંચમાંશ. જવાબ તો મળી ગયો કેટલો? 15 પૂર્ણાંક 3 પંચમાંશ. પણ આપણો જવાબ સાચો છે કે ખોટો એ નક્કી તો કરવું પડશે ને. તો ચલો આ બંનેનો થશે ગુણાકાર. 15 પચા 75. 75 નો જવાબ જે મળ્યો આપણે એને અંશમાં કરી દઈએ 8. એટલે કે સરવાળો કરી દઈએ, 75 માં 3 ઉમેરીએ તો 78. 78 ના છેદમાં 5 મળી ગયો. તેથી આપણો જવાબ કેવો છે? સાચો છે. હવે જોઈએ એના પછીનો 5 ગુણ્યા 6 પૂર્ણાંક 3 ચતુર્થાંશ. તો પહેલા તો આપણે જે મિશ્ર અપૂર્ણાંક આપેલો છે આ ભાગ, એને આપણે સાદા અપૂર્ણાંકમાં ફેરવી દઈએ. ચલો સાદા અપૂર્ણાંકમાં કઈ રીતે થશે? તો કે 6 પૂર્ણાંક 3 ચતુર્થાંશ આપેલા છે. તો 6 ચોક 24. 24 માં આપણે 3 ઉમેરીએ તો 25, 26 અને 27. એટલે 5 ગુણ્યા 27 ના છેદમાં 4 મળ્યો આપણને. હવે એમાં જોઈએ તો છેદ તો ઉડતા જ નથી, એટલે 27 વચ્ચા કેટલા થાય ખબર નથી, તો આપણે આ રીતે ગુણાકાર કરી દઈએ. 27 વચ્ચા 5 સત્તા 35. 5 દુ 10, 11 12 ને 13 કેટલો મળ્યો? 135. અને છેદમાં તો જે 4 છે ઈ એમના એમ જ રહેશે, એટલે 135 ભાગ્યા 4. હવે એને આપણે મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવીએ તો 135 ભાગ્યા 4 નો કરીએ ભાગાકાર. 4 તેરી 12. 13 માંથી 12 જાય તો 1. ઉપરથી ઉતર્યા 5. 4 તેરી 12. 5 માંથી 2 જાય તો 3. 1 માંથી 1 જાય તો 0. હવે આ 4 જે છે એ આવશે છેદમાં, 3 જશે અંશમાં અને 33 આવી જશે સાઈડમાં. જવાબ મળી ગયો આપણને 33 પૂર્ણાંક 3 ચતુર્થાંશ. હવે એના પછીનો જોઈએ સી.
7 ગુણ્યા 2.1 તો પહેલા 2.1 છે એને સાદા અપૂર્ણાંકમાં ફેરવીએ તો 4 દુ 8, 8 માં 1 ઉમેરીએ તો 9 અને નીચે અંશમાં આવી જશે 4 એટલે 7 ગુણ્યા 9 ના છેદમાં 4 થશે. હવે એના પછી આપણે જોઈએ તો 7 નવા 63 ને 63 ના છેદમાં 4. હવે એને મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવવું છે તો આ કરી દઈએ 63 ભાગ્યા 4, 4 એકુ 4, 6 માંથી 4 જાય તો 2, ઉપરથી ઉતર્યા 3, 4 25, 4 6 24 વધી જશે એટલે 4 50 20. કેટલા વધ્યા 3. આ 4 જશે અંશમાં, 3 જશે ઉપર અને 15 આવશે સાઈડમાં એટલે 15.3 ચલો ટ્રાય કરો તો કે જવાબ સાચો છે કે ખોટો. કઈ રીતે થશે તો કે 15 અને 4 નો ગુણાકાર 15 ચોક 60 અને એમાં આપણે 3 ઉમેરી દઈએ એટલે 63 ના છેદમાં 4 એટલે જવાબ આપણો કેવો છે સાચો છે. હવે જોઈએ ડી 4 ગુણ્યા 6.1 પહેલા તો એને સાદા અપૂર્ણાંકમાં ફેરવીએ આપણે 6.1 એટલે આ બંનેનો ગુણાકાર ને આનો એમાં સરવાળો 6 તેરી 18 ને 19, 19 ના છેદમાં 3 એટલે જવાબ શું મળ્યો આપણને 4 ગુણ્યા 19 ના છેદમાં 3. હવે એ કરીએ ગુણાકાર 19 6 કેટલા થશે 76 ના છેદમાં 3. હવે એની આપણે ફેરવવાનું છે મિશ્ર અપૂર્ણાંકમાં એટલે કે 76 ભાગ્યા 3 દુ 6, 7 માંથી 6 જશે તો 1, ઉપરથી ઉતર્યા 6. હવે થશે અહીંયા કને 3 50 15, 16 માંથી 15 જશે તો કેટલા વધશે 1. હવે એને આપણે શેનમાં ફેરવવાનું છે મિશ્ર અપૂર્ણાંકની અંદર 3 જેના વડે આપણે ભાગ ચલાવ્યો એ 3 આવી જશે અંશમાં છેદમાં જ, 1 જશે અંશમાં અને 25 આવી જશે સાઈડમાં એટલે 25 તેરી 75 ને 76 ભાગ્યા 3 જવાબ મળ્યો 25.1. હવે એના પછીનો જોઈએ આપણે ઈ 3.1 ગુણ્યા 6. સૌ પ્રથમ કામ તો આને આપણે સાદા અપૂર્ણાંકમાં ફેરવવું પડશે એટલે આ બંનેનો થશે ગુણાકાર 3 ચોક 12 એમાં અંશ ઉમેરી દઈએ એટલે થશે 13, 13 ના છેદમાં 4 તો જવાબ મળી ગયો 13 ના છેદમાં 4 અને એના ગુણ્યા 6. હવે છેદ ઉડતા હોય તો ઉડાડી દઈએ 6 એટલે કેટલા થશે 3 દુ 6 અને 4 એટલે થશે 2 દુ 4 એટલે 2 2 તો કેન્સલ થયા. અંશમાં વધ્યા 13 તેરી 39 અને છેદમાં વધ્યા 2. હવે શું કરવાનું છે તો કે એને ફેરવવાનું છે મિશ્ર અપૂર્ણાંકની અંદર 39 ભાગ્યા 2, 2 એકુ 2, 3 માંથી 2 જાય તો 1, ઉપરથી ઉતર્યા 9, 2 50 10, 2 6 12, 2 7 14, 2 8 16, 2 9 18 અને 2 દામ 20, 20 તો વધી ગયા તો શું લઈ લઈશું આપણે 2 9 18 એટલે 1 વધ્યો. આ 2 ક્યાં આવી જશે છેદમાં, 1 જશે ઉપર અને 19 આવશે સાઈડમાં એટલે 19 દુ 38 ને 1 39, 39 ના છેદમાં 2 મળી ગયા એટલે કે 19.1. હવે જોઈએ એફ 3.2 ગુણ્યા 8. સૌ પ્રથમ કામ કયું તો કે આને સાદા અપૂર્ણાંકમાં ફેરવવાનું. ચલો 3.2 આ બંનેનો થશે ગુણાકાર જે જવાબ આવશે એનો અંશ સાથે થશે સરવાળો 5 તેરી 15, 15 માં 2 ઉમેરીએ તો કેટલા થશે 17 અને 17 ના છેદમાં 5 એટલે 17 ના છેદમાં 5 ગુણ્યા 8 થશે. હવે આપણે જોઈએ તો ઉપર લાનો ગુણાકાર અને નીચે અંશ છેદમાં જે બાકી રહે એમને એમ લખીએ 17 8 136 અને એના છેદમાં 5. હવે આ 136 ને આપણે ફેરવી દઈએ મિશ્ર અપૂર્ણાંકમાં. ચલો 5 તેરી 15 એટલે 5 દુ કેટલા થશે 10, 3 માંથી 0 જાય તો 3, ઉપરથી ઉતર્યા 6, 5 સત્તા 35 એટલે વળી 1 વધ્યો. આ 5 આવશે છેદમાં, 1 જશે ઉપર અને 27 આવશે સાઈડમાં એટલે જવાબ મળશે આપણને 27.1. દાખલા નંબર 7. એ અને બી બે દાખલા આપેલા છે જેમાં એમાં છે 1 2.3 અને 2 4.2 બંનેના આપણે 1/2 ભાગ શોધવાના છે. તો પહેલા આપણે જોઈએ 2.3 ના 1/2 ભાગ. હવે આ જ્યાં ના આપેલું છે એની જગ્યાએ આપણે પહેલા ગુણાકાર મૂકી દઈએ. હવે પહેલા આ મિશ્ર સંખ્યા તમને આપેલી છે મિશ્ર અપૂર્ણાંક એને આપણે સાદા અપૂર્ણાંકમાં ફેરવીએ તો 2.3 જોઈએ તો 4 દુ 8
8 માં આપણે 3 ઉમેરીએ તો 11 થશે એટલે 11 ના છેદમાં 4 અને 1 ગુણ્યા મતલબ કે ગુણ્યા 1/2 છે એ એમના એમ. હવે આપણે કરીએ અંશનો ગુણાકાર અને છેદનો ગુણાકાર. 11 એકા 11 અને 4 દુ 8. તો આપણે જવાબ કેટલો મળ્યો? 11 ના છેદમાં 8. હવે આપણે એને ફેરવવાના છે મિશ્ર અપૂર્ણાંકની અંદર. કીધેલ નથી પણ આપણે એને ફેરવી દઈએ. 11 ભાગ્યા 8. 8 એકુ 8. 11 માંથી 8 જશે તો કેટલા વધશે? 3. આ 8 આવશે નીચે, 3 જશે અંશમાં અને 1 આવશે આગળ. 1.3 અષ્ટાંશ એટલે 8 એકુ 8. 8 ને 3 11. 11 ના છેદમાં 8 એટલે 1.3 અષ્ટાંશ એ થશે આપણો જવાબ. હવે એમાં જ છે 4.2 નવમાંશના 1/2 એટલે નાની જગ્યાએ પહેલા આપણે ગુણાકાર મૂકી દઈએ. મિશ્ર અપૂર્ણાંકને સાદા અપૂર્ણાંકમાં ફેરવીએ. 4.2 નવમાંશ. 9 ચોક 36. 36 માં 2 ઉમેરીએ તો 38. 38 ના છેદમાં કેટલા આવશે? 9. 38 ના છેદમાં 9 ગુણ્યા 1/2. તો આ રીતે આપણે મિશ્ર અપૂર્ણાંકમાંથી સાદા અપૂર્ણાંકમાં ફેરવ્યું. હવે પહેલા તો જોઈએ છેદ ઉડે છે. 29 એટલે થશે 19 દુ 38. અંશ અને છેદમાં બે સરખા છે કેન્સલ આઉટ થશે તો વધ્યું શું? તો કે 19 એકા 19 અને એના છેદમાં 9. હવે આ જે 9 જે છે, ચલો એક જ મિનિટ, અહીંયા આવશે 9. હવે 19 ના છેદમાં 9 છે તો 19 ભાગ્યા કરી દઈએ આપણે 9. 9 દુ 18. 9 તેરી 27 વધી જશે એટલે 9 દુ 18. 19 માંથી 18 જશે તો કેટલા વધશે? 1 વધશે. આ 9 આવશે છેદમાં, 1 જશે ઉપર અને 2 આવશે સાઈડમાં એટલે 2.1 નવાંશ. આ થશે આપણો જવાબ. 2.1 નવાંશ. 9 દુ 18 ને 19. 19 ના છેદમાં 9 એટલે જવાબ થઈ ગયો આપણો 2.1 નવાંશ. હવે એના પછી જોઈએ આપણે બી. બી માં પહેલું છે 3.5 અષ્ટાંશના 5 અષ્ટાંશ ભાગ. હવે નાની જગ્યાએ આપણે ગુણાકાર મૂકી દઈએ. હવે અહીં તમને જે મિશ્ર અપૂર્ણાંક આપ્યું છે 3.5 અષ્ટાંશ એને આપણે સાદા અપૂર્ણાંકમાં ફેરવી આનો ગુણાકાર અને જે જવાબ આવે એનો અંશ સાથે સરવાળો. 6 તેરી 18. 18 માં 5 ઉમેરીએ તો 23 થશે એટલે કે 23 ના છેદમાં 6 ગુણ્યા 5 ના છેદમાં 8. હવે આપણે ઉપરનો કરીએ ગુણાકાર. 23 × 5 115 અને 6 અઠ્ઠા 48. એને મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવશું એટલે જવાબ મળશે આપણને 2.19 ના છેદમાં 48. ઓકે. હવે એમાં બીજું છે 9.2/3 ના 5 અષ્ટાંશ. નાની જગ્યાએ ગુણાકાર મૂકીએ. પહેલા એને આપણે સાદા અપૂર્ણાંકમાં ફેરવીએ. 9.2/3. હવે 9 તેરી થશે 27. 27 માં આપણે 2 ઉમેરીએ તો થશે 29 ના છેદમાં 3 ગુણ્યા 5 ના છેદમાં 8. હવે 29 50 થશે 145 અને એના છેદમાં 24. હવે એને આપણે ફેરવી દઈએ મિશ્ર અપૂર્ણાંકમાં. 145 ભાગ્યા 24. 24 એકા 24 એટલે આપણે જોઈએ કે 3 સંખ્યા લેવાની છે અહીંયા સાથે એટલે 24 50 થશે 120 અને 24 6 થશે 144. હવે એમાં આપણે 144 માં 24 ઉમેરશું એટલે વધારે થઈ જશે એટલે 24 6 કરીએ 144. 5 માંથી 4 જાય તો 1 0 0 એટલે જવાબ શું મળે? છેદમાં 24. 1 જશે ઉપર અને 6 આવશે સાઈડમાં એટલે જવાબ મળ્યો આપણને 6.1 ના છેદમાં 24. તો આ થયો આપણો દાખલા નંબર બી. હવે જોઈએ આપણે 8માં કે વિદ્યા અને પ્રતાપ પિકનિક માટે ગયા. તેમની માતાએ તેમને વોટર બેગમાં 5 લીટર પાણી ભરીને આપ્યું. તેમાંથી વિદ્યાએ 2/5 ભાગનું પાણી પીધું અને પ્રતાપે બાકીનું પાણી પીધું. હવે એમાં આપણે શોધવાનું શું છે? તો કે વિદ્યાએ કેટલું પાણી પીધું એ અને પ્રતાપે કેટલામાં ભાગનું પાણી પીધું એ. ટોટલ 5 લીટર છે તો 5 લીટર એટલે હવે જોઈએ તો કે 1 લીટર એટલે 1000 મિલી થાય તો 5 લીટર એટલે 5000 મિલી થશે. પહેલા આપણે જોઈએ કે વિદ્યાએ પીધેલ પાણી. ટોટલ પાણી કેટલું છે? 5000 મિલી પાણી છે. એમાંથી 2/5 ભાગનું પીધું એટલે એના ગુણ્યા 2/5. 5000 એટલે થશે 1050. 5000 5 5 કેન્સલ થઈ ગયા. વધ્યું શું? તો કે 1000 ગુણ્યા 2 એટલે કેટલું થયું? 2000 મિલી થયું. 2000 મિલી હોય તો એને આપણે લીટરમાં લખવું હોય તો 2 લીટર લખી શકીએ એટલે કહી શકીએ કે વિદ્યાએ 2 લીટર એટલે કે 2000 મિલી પાણી પીધું.
હવે પ્રતાપે કેટલા ભાગનું પાણી પીધું, તો પેલા તો એને કેટલું પાણી પીધું એ જોઈ લઈએ, પછી એનો ભાગ શોધીએ. ચલો, ટોટલ કુલ પાણી, એમાંથી જે વિદ્યાએ પીધેલ પાણી તેને આપણે બાદ કરી દઈએ એટલે પ્રતાપે પીધેલું પાણી મળશે. ચલો, કુલ પાણી કેટલું છે? 5000 મિલી. વિદ્યાએ પીધેલ પાણી 2000 મિલી, એટલે કે 5000 મિલી માંથી 2000 મિલી બાદ કરશું તો 3000 મિલી બાકી રહ્યું. 3000 મિલી એટલે કે 3 લીટર પાણી પ્રતાપે પીધું. પરંતુ એનો ભાગ શોધવાનો કીધો છે, તો ભાગ શોધવા માટે આપણે ટોટલ જે 5000 મિલી છે એમાંથી 3000 મિલીનો આપણે ભાગ કરી દઈએ. તો ઉપર નીચે સરખે સરખા 3 3 શૂન્ય તો કેન્સલ થઈ ગયા. વધ્યું શું? તો કે 3/5, એટલે કે 3/5 ભાગનું પાણી પ્રતાપે પીધું. તો આ થયું આપણું સ્વાધ્યાય 2.1. હવે પછીના સ્વાધ્યાયની અંદર આપણે આગળના દાખલા જોઈશું.